સ્ટોરી રહસ્યમય હોય તો જ ઇન્ટરેસ્ટિંગ બને. જેમ સ્ટોરી આગળ વધે એમ આપણને આગળનું જાણવાની રુચિ વધે. એ સ્ટોરી સાંભળવાની સાચી મજા આવે. તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કુશ ભટ્ટ અને આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. તો આજની સ્ટોરી જોના અને જેકલિનવાળી સ્ટોરીને આગળ કન્ટિન્યુ કરશું. આ સ્ટોરીનો પાર્ટ 2 છે. જો આપને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આઈ બટનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી આપ પાર્ટ 1ને જોઈ શકો છો. બાકી જાણું છું તમારામાંથી ઘણા બધા લોકો ગુસ્સે થયા હશો, સ્ટોરીનો એક પાર્ટ બનાવીને ક્યાં ગાયબ થઈ ગયો હતો. તો એની પાછળનું કારણ એ છે કે એક બીજી નવી ચેનલ બનાવવા માટે ઘણી બધી મહેનત કરતો હતો. હવે તમારા બધાના સહકારથી નવી ચેનલ બની ગઈ છે. એની ઉપર નવો વિડીયો પણ અપલોડ કરી દીધો છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ ઉપર ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો આવશે, જેમ કે પહેલો જ વિડીયો એમાં TRP ગેમ ઝોન ઉપર બનાવેલો છે. તો એકવાર જઈ અને જરૂરથી જોજો અને સજેશન પણ આપજો અને આટલો સપોર્ટ પણ કરતા રહેજો. અને લેટ થવા બદલ દિલથી સોરી. તો ચાલો પાછા સ્ટોરી તરફ આગળ વધીએ. હવે જોના અને જેકલિનના મૃત્યુને 7-8 મહિના જેવું વીતી ગયું હતું. ત્યાં અચાનક જ એક દિવસ ગુડ ન્યૂઝ મળી. ફ્લોરેન્સ પાછી પ્રેગ્નેન્ટ હતી. ત્યાર પછી હવે ડૉક્ટર પાસે ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવે છે. બધી વસ્તુ નોર્મલ હતી. હવે સમય હતો 1958, 4 ઓક્ટોબર 1958. એટલે જોના અને જેકલિનના મૃત્યુના 17 મહિના પછી ફ્લોરેન્સને ફરી પાછો જુડવા 2 દીકરીઓનો જન્મ થયો. ડૉક્ટરે જ્યારે જોનને વાત કરી કે તમારે 2 જુડવા દીકરીઓનો જન્મ થયો છે, ત્યારે એને થોડુંક આશ્ચર્ય થયું. કેમ કે જ્યારે એ ચેકઅપ કરાવવા માટે જતા ત્યારે ડૉક્ટર પોતાના મોઢે એમ કહેતા કે એક બાળકનું મને હાર્ટબીટ સંભળાય છે. હવે ખાસ તો જોનની ફેમિલી હિસ્ટ્રીમાં પણ નહીં અને ફ્લોરેન્સની પણ ફેમિલી હિસ્ટ્રીમાં કોઈ દિવસ ક્યાંય જુડવા બાળકનો જન્મ થયો જ નહોતો. આખા વંશમાં આ પહેલો બનાવ હતો કે જુડવા બાળકનો જન્મ થયો હોય. 2 દીકરીઓના જન્મ પછી 2 પતિ પત્ની ખુશખુશાલ થઈ ગયા કે જોયું, અમે નહોતા કહેતા કે ભગવાન અમારી સામું જોશે, અમને અમારી દીકરીઓ પાછી મળી ગઈ. એટલે માણસોને એમ થયું કે જે થયું એ ભગવાને આ દુઃખી મા બાપની સામે જોયું, એવું માનીને બધાય ખુશ થઈ ગયા. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે જ્યારે 2 દીકરીઓનો જન્મ થયો ત્યારે એના મા બાપે નોટિસ કર્યું કે 2 દીકરીઓના બોડી ઉપર બર્થમાર્ક હતા. હવે બર્થમાર્ક હોવા એ કોઈ મોટી વાત નહોતી, નોર્મલ વાત હતી. ઘણા બાળકોને જન્મજાત બર્થમાર્ક હોય છે, પણ આમાંથી એક દીકરીને એવી જગ્યાએ બર્થમાર્ક હતું કે જ્યાં જોનાના એક્સિડન્ટ વખતે એના માથામાં જે જગ્યાએ લાગ્યું હતું એ જ જગ્યાએ આમાંથી એક છોકરીને બર્થમાર્ક હતો. હવે એવી જ રીતના બીજી દીકરીને પણ બોડી ઉપર બર્થમાર્ક હતા અને એવી જગ્યાએ હતા કે જ્યાં જેકલિનને એક્સિડન્ટ વખતે જે બોડી ઉપર ઘા પડ્યા હતા, જે જગ્યાએ લાગેલું હતું, જે એને નિશાન પડ્યા હતા, સેમ એ જ જગ્યાએ આ બીજી છોકરીને નિશાન હતા. હવે ધીમે ધીમે 2 દીકરીઓ મોટી થવા માંડી. હવે બીજી આશ્ચર્યજનક વાત એ હતી કે મોટાભાગે જોવા એવું મળે છે કે જે જુડવા બાળકો હોય છે એના ફેસ એકબીજા સાથે મેચ થતા હોય છે. પણ આમાં આશ્ચર્યજનક વાત એ હતી કે જે 17 મહિના પહેલાં 2 છોકરીઓના જેના મોત થયા હતા એની સાથે આ 2ના મોઢા મેચ થતા હતા, એકબીજા સાથે મેચ નહોતા થતા. આમાંથી એક બેનનો ફેસ જોના સાથે મેચ થતો હતો અને બીજી બેનનો ફેસ જેકલિન સાથે મેચ થતો હતો. આ વસ્તુ જોઈને આશ્ચર્ય થયું મા બાપને કે આવું તો કેવી રીતના પોસિબલ છે. પણ પછી એમ થયું કે નહીં, ભગવાનનો ચમત્કાર જ છે. મેં જેમ તમને પહેલાં પાઠમાં કીધું એમ દીકરીઓના મોતથી દુઃખી થઈ અને દુઃખને ભૂલવા માટે આ પરિવાર વિટલી બે નામના સિટીમાં રહેવા માટે અવતર્યા હતા. આ 2 દીકરીઓનો જન્મ ત્યાં વિટલી બેમાં જ થયા હતા. ત્યાર પછી આ 2 બહેનોના નામ રાખવામાં આવ્યા હતા જીલિયન અને જેનિફર. ધીમે ધીમે 2 દીકરીઓ મોટી થવા માંડી. 4 વર્ષની થઈ ગઈ. 1958માં આ ટ્વિન્સ છોકરીઓનો જન્મ થયો હતો. હવે સમય આવી ગયો 1962નો. હવે 2 પતિ પત્ની એવું વિચારે છે કે આપણે આપણા વતન હેક્સમ વયું જવું જોઈએ. એવું વિચારીને હવે પાછા એ હેક્સમ જવાનું નક્કી કરે છે અને હેક્સમ વયા જાય છે. અત્યાર સુધીમાં હવે આ 2 બહેનોના બોડી ઉપર જે બર્થમાર્ક હતા એ, ત્યાર પછી 2 બહેનોના ફેસ એકબીજા સાથે નહોતા મળતા, પણ પોતાની જે 2 મૃત બહેનો હતી એની સાથે 2ના ફેસ મળતા હતા. આ બધી વસ્તુ જોઈને એના પેરેન્ટ્સને એવું થાય છે કે નહીં, 100% આ પુનર્જન્મની જ ઘટના છે. હવે એકવાર આ 2 બહેનોને લઈ એના પેરેન્ટ્સ રોડ ઉપર નીકળે છે. હવે જ્યારે અચાનક બાજુમાંથી કાર નીકળે તો આ 2 બહેનો જોરથી ચીસું પાડવા માંડે અને રોવા માંડે. જ્યારે કાર વહી જાય ત્યારે સાવ શાંત થઈ જાય. હવે આ વાત એના પેરેન્ટ્સે નોટિસ કરી કે જ્યારે કાર નીકળે ત્યારે અચાનક જોરથી રોવા માંડે છે, જોરથી ચીસું પાડવા માંડે છે. તો આ જોઈને એના પેરેન્ટ્સને એમ થાય છે કે જો આ પુનર્જન્મની જ ઘટના છે
તો એની છાપ હજી આ બે છોકરીઓના મગજ ઉપર પૂરેપૂરી છે. હવે જ્યારે આ બેબીનું 4 વર્ષની થઈ ત્યારે એના પેરેન્ટ્સ એને લઈ અને હેક્સમ રહેવા માટે આવતા રહ્યા પાછા. હવે અહીંયા જેવી ઘટના બને છે કે જેને જોતાં આપણને એવું લાગે કે નહીં, આ ભગવાનનો ચમત્કાર જ છે. હવે હેક્સમ પહોંચી અને જેવો ઘરનો દરવાજો ખોલે તો બે બહેનો દોડી અને પોતાના એ જ રૂમમાં જાય છે જે રૂમમાં એ રહેતી હોય છે. એમ તો ઘણાય રૂમ હોય છે, એના પેરેન્ટ્સનો રૂમ હોય છે, એના ભાઈનો રૂમ હોય છે, પણ બીજા એકેય રૂમમાં નહીં. જે રૂમની અંદર જોના અને જેકલિન રહેતા હતા એ જ રૂમની અંદર આ બે છોકરીઓ જાય છે. રૂમની અંદર જે બેડ ઉપર બેસી જાય છે અને ખુશખુશાલ થઈ જાય છે કે જે જોતું તો એ મળી ગયું. જન્મ થયા પછી આ બે છોકરીઓ પહેલી વાર આવી છે, પણ એવું લાગે જ નહીં એને જોતાં કે આ છોકરી પહેલી વાર આવી હશે. એના પેરેન્ટ્સે કોઈ દી એને પછી વાતે નહોતી કરી કે તમારી આ રીતના બેન હતી જેનું એક્સિડન્ટ થઈ ગયું હતું બેયનું, અને આવડા છોકરા સાથે એવી વાતે કરવાની ન હોય ને. ત્યાર પછી બીજી આશ્ચર્યજનક વાત એ બની કે બે પોતાના રૂમમાંથી નીકળી અને એ જગ્યાએ જાય છે કે જ્યાં જોના અને જેકલિન પોતાના રમકડા રાખતી હતી. ત્યાં જઈ અને સીધા પોતપોતાના રમકડા કાઢીને રમવા માંડે છે અને પોતપોતાના રમકડાના ભાગે પાડી લીધા. જે રમકડા જોનાના હતા એ એક બેને રાખ્યા અને જે જેકલિનના હતા એ બીજી બેને રાખ્યા. ત્યાર પછી એનાથી વધારે એક આશ્ચર્યજનક વાત એ બની કે જોના અને જેકલિને પોતપોતાના રમકડા હતા, જે ડોલ ને ટેડી બેર ને એવી બધી વસ્તુ, એના એક નામ પાડેલા હતા. તો આ છોકરીઓ એ જ નામથી આ રમકડાને બોલાવતી હતી. હવે આ વસ્તુ જોઈને એના પેરેન્ટ્સે વિચારમાં પડી ગયા કે આ વસ્તુ કેવી રીતના પોસિબલ છે. એના જન્મ પછી પહેલીવાર આ હેક્સમવાળા ઘરમાં આવી છે, છતાંય એનો રૂમ ક્યાં છે, રમકડા ક્યાં રાખેલા છે, જોના અને જેકલીને એ રમકડાના શું નામ રાખેલા છે, આ બધી નાનામાં નાની ડિટેલની એને ખબર હતી. આ બધું જોઈને હવે એના પેરેન્ટ્સને 100% વિશ્વાસ થઈ ગયો કે નહીં, આ પુનર્જન્મ જ છે. પણ છતાંય આ લોકોએ નાની નાની કસોટી કરવાની ચાલુ રાખી કે આપણે જાણી તો ખરા કે આ લોકોને શું શું ખબર છે. એટલે હવે એને લઈને બહાર નીકળ્યા તો પાછી ઓલી કારવાળી બીક તો એમનેમ જ છે. એટલે એના પેરેન્ટ્સ ખાસ વધારે ધ્યાન રાખતા કે બને એટલા કારથી એને દૂર રાખીને બચાવીને બહાર નીકળે. આ બે બહેનોને એની સ્કૂલ ક્યાં છે એ ખબર છે. હાથ પકડીને લઈ જાય અને બતાવે કે જો આ અમારી સ્કૂલ છે, અમે અહીંયા ભણતા. આ શહેરમાં એ પહેલી વાર આવી છે, પણ છતાંય નાનામાં નાની જગ્યાને, ગલીઓને નામથી ઓળખે છે, કઈ જગ્યા ક્યાં છે એ બધી એને ખબર છે. હવે ધીમે ધીમે વાત બહાર આવી, માણસોમાં આ વાતની ચર્ચા થવા માંડી. હવે આ વાત મીડિયાના કાન સુધી પહોંચી ગઈ, એટલે મીડિયાવાળા આવ્યા, એ લોકોએ ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા. હવે આ આખી સ્ટોરી છાપામાં આવવા માંડી. પછી ઘણા લોકો આવ્યા ઇન્વેસ્ટિગેશન કરવા માટે, ટેસ્ટ લીધા આ બે બહેનોના, પછી ફેમિલી મેમ્બર, એના પેરેન્ટ્સના, બધાને અલગ અલગ બેસાડીને બધું પૂછવામાં આવ્યું. ત્યારે એ લોકોને એમ થયું કે નહીં, આ બે બહેનોને કોઈ દિવસ કોઈએ કાંઈ કીધું નથી, છતાં પણ આ બે બહેનોને એટલી બધી નાનામાં નાની ડિટેલની ખબર છે, જે બે એને પુનર્જન્મની જે સ્ટોરી છે આખી, કે કેવી રીતના આ બે બહેનો સાથે શું બન્યું હતું જોના અને જેકલિન સાથે, આ બધી વસ્તુની આ બે બહેનોને ખબર છે. કોઈએ કીધું નથી, છતાં પણ આ બે બહેનોને આટલી બધી ડિટેલથી ખબર છે, તો આ એક ચમત્કાર જ છે. હવે ધીમે ધીમે બે બહેનો મોટી થવા માંડી. હવે એનું સ્કૂલમાં એડમિશન થઈ ગયું. હા, પણ હજી ઓલી કારવાળી બીક તો હજી મગજમાં જ હતી. ધીમે ધીમે સમય વીતવા માંડ્યો અને 20 વર્ષની થઈ ગઈ. 1958માં જન્મ થયો હતો, 1978 આવી ગઈ. હવે બે બહેનો 20 વર્ષની થઈ ગઈ છે, પણ ત્યાં સુધી એને બધી નાનામાં નાની ડિટેલ યાદ છે. અને જે એને કારની બીક હતી એ એને સપનાના સ્વરૂપમાં પણ આવતી. રાતે બે બહેનો ઝપકીને ઉઠી જતી, જોર જોરથી રાયડું પાડવા માંડતી. એના પેરેન્ટ્સ એને પૂછતા કે શું થયું, એટલે એમ કહેતી કે અમને સપનું એવું આવ્યું કે કાર અમને ઉડાડવા માટે આવે છે. અને આવા સપના આ બે બહેનોને ઘણો ટાઈમ સુધી આવ્યા હતા. એની જે મગજની અંદર બીક હતી જે કારની, એની વાત જ જુદી હતી. 20 વર્ષ પછી અચાનક જ એકવાર એવું બન્યું કે બે બહેનોને એક સાથે આ જે યાદ હતી બધી એ અચાનક જ ગાયબ થઈ. ધીમે ધીમે હવે એના મનમાંથી આ બધી યાદો ગાયબ થવા માંડી. કોઈ આ બધી વાત પૂછે તો એને યાદ કરીને કહેવું પડે કે અમારી બહેનો સાથે આવું બન્યું હતું, એવું બધું એને યાદ કરીને કહેવું પડે. ધીમે ધીમે આ બધી યાદો એની જવા માંડી. હવે આ બધું જોઈને એના મા બાપને આશ્ચર્ય થયું કે અચાનક આ શું થયું વળી, તો આ બધી યાદો કેમ જાતી જાય છે. પણ મા બાપને એમ થયું કે જે થયું એ ક્યાં સુધી જૂની યાદોના સહારે જીવવું. પણ જેટલા રિસર્ચર આવ્યા, આ બે બહેનો ઉપર જેટલા રિસર્ચ કરવામાં આવ્યા, આ બધા લોકોએ એક વાત માની કે નહીં,
100% આ એક પુનર્જન્મ હતો જ. હવે ધીમે ધીમે આ બે બહેનોની યાદો જાતી ગઈ. હવે ત્યાર પછી એના મેરેજ થઈ ગયા. હવે ધીમે ધીમે કરતાં 65 વર્ષ વીતી ગયા. હાલમાં જે આ અત્યારે 65 થી 66 વર્ષની ઉંમર છે અને ઇંગ્લેન્ડમાં રહે છે બે બહેનો. બે બહેનોના ફેસ તો મળતા નહોતા. બે બહેનો અત્યારે અલગ છે. બે બહેનોનો અલગ અલગ પરિવાર છે, પતિ છે, છોકરા છે અને પોતપોતાની ખુશાલ જિંદગી છે અને એના મા બાપ. આમ તો જોવા જાય તો આખી સ્ટોરી એના વિશ્વાસ ઉપર ટકેલી છે. એને વિશ્વાસ હતો કે નહીં, ભગવાને અમારી પાસેથી બે દીકરીઓને લઈ લીધી છે તો અમને આ પાછી દીકરીઓ આપશે, અને ભગવાને આપી એને. તો આ એક આશ્ચર્યજનક પણ એક સત્ય ઘટના હતી. તો આ હતી આજની સ્ટોરી. આમ તો સાચું કહું તો આજે પણ સ્ટોરીમાં ગાપચી મારવાનો જ હતો, કેમ કે રેકોર્ડિંગ કરવા માટે રૂમનો પંખો બંધ કરવો પડે. હવે ગરમી એટલી થતી હોય તોય બેસવું તો પડે જ, એમાં ન ચાલે. પછી અત્યારે આમ તો ટાઈમ થવા આવ્યો છે, અત્યારે 3 વાગ્યાનો રાતના, પણ બહાર કૂતરા ભસવાનું બંધ જ નહોતા કરતા. અને પછી એમ થયું કે નહીં, ગમે તે થઈ જાય, રેકોર્ડિંગ તો કરવું જ છે આજે, કેમ કે દર રવિવારે તમે બધા સ્ટોરીની રાહ જોઈને બેસો છો. તો પછી મારી ફરજ આવે છે કે ટાઈમ ટુ ટાઈમ સ્ટોરી લઈને આવું. આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને વિડીયોનું નોટિફિકેશન પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.